વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અતિશય લોકપ્રિય સર્જક આખા ભારતમાં, પાકિસ્તાનમાં પણ, આમ પંજાબી સર્જક પણ એની લોકપ્રિયતાને કારણે ઘણા બધા એમને હિન્દી સર્જક માને છે, એ અમૃતા પ્રીતમ વિશે એક થોડીક વાત કરીશું અને પછી એમની નવલકથા પિંજર, જેના પરથી પિંજર નામની ફિલ્મ પણ બની છે, એની વાત કરીશું. 31 ઓગસ્ટ 1919ના રોજ ગુજરાવાલા, જે ત્યારે અખંડ હિન્દુસ્તાનમાં હતું પણ અત્યારે જે પાકિસ્તાનમાં છે, ગુજરાવાલામાં જન્મેલા અમૃતા કૌર, એના પિતા કરતારસિંહ એ વ્રજ ભાષાના કવિ પણ હતા અને બહુ જ મોટા જાણીતા વિદ્વાન પણ હતા. ઘરનું વાતાવરણ એ પ્રકારનું હતું પિતાના કારણે કે કવિતા એ અમૃતા માટે બહુ જ સહજ રીતે એમની પાસે આવી. અમૃતા જ્યારે 11 વર્ષના થયા ત્યારે એમના નું મૃત્યુ થયું અને સ્વાભાવિક છે કે માં ન હોય એવી દીકરી એક વિશેષ પ્રકારની એકલતા બાજુ, અથવા તો એવું કહીએ કે એક વિશેષ એકલતા અમૃતાને ઘેરી વળી. પિતા સાથે સંબંધ બહુ જ સારો હતો, પણ છતાંય માનું જવું એ દીકરી માટે જરાક વધારે મોટી આઘાત આપનારી ઘટના. ઘરનું વાતાવરણ અને આ અચાનક આવી ગયેલી એકલતાએ અમૃતાને બહુ નાની ઉંમરે કવિતા બાજુ વાળ્યા. 16 વર્ષની ઉંમરે એમનો પહેલો કાવ્ય સંગ્રહ અમૃત લહેરે પ્રકાશિત થયો. આ જ ઉંમરે એમના લગ્ન પ્રીતમસિંહ સાથે થયા, જેના કારણે અમૃતાનું નામ પડ્યું અમૃતા પ્રીતમ. જે અમૃતા કૌર હતા એ પ્રીતમસિંહ સાથે પરણવાને કારણે અમૃતા પ્રીતમ બન્યા. અમૃતા પ્રીતમને આ લગ્નમાં આમ જુઓ તો કોઈ પ્રશ્ન નહોતો. 2 બાળકો પણ હતા, એક દીકરી એક દીકરો. પણ અમૃતા એ લખ્યું છે આ લગ્ન વિશે કે મુઝે અપના આપ જિંદા નહીં લગતા થા, અને એમણે પ્રીતમ અટકને કાયમી સાચવી રાખી અને પતિથી છૂટા પડ્યા કાયમી ધોરણે. અમૃતા પ્રીતમ જીવ્યા ત્યાં સુધી એમણે પંજાબી ભાષામાં જ લખ્યું. એમની કૃતિઓ અનુવાદના માધ્યમે દેશ વિદેશની અનેક ભાષાઓમાં પહોંચી. ભારતના ભાગલા પછી લાહોર છોડી અને ભારતમાં જ કાયમી ધોરણે વસી ગયા અમૃતા. પણ કાયમી ધોરણે ભારતમાં વસ્યા હોવા છતાંય અમૃતા સરહદની પહેલે પાર પણ બહુ જ લોકપ્રિય હતા. શાયર સાહિર લુધિયાનવી તથા ચિત્રકાર ઇમરોઝ સાથેના એમના માન્યામાં ન આવે એવા અદ્ભુત પ્રેમ સંબંધોથી અને સજ્જાદ હૈદર સાથેની એમની દોસ્તીને કારણે, આ બધા કારણો એવા હતા કે સરહદની 2 બાજુના લોકહૈયામાં અમૃતા સતત ધબકતા રહ્યા. સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર ભારતીય સાહિત્યમાં પહેલી સ્ત્રી એ અમૃતા પ્રીતમ હતા. પછી તો 1982માં એમને જ્ઞાનપીઠ પણ મળે છે. 2004માં પદ્મ વિભૂષણ પણ મળ્યું. જબલપુરની યુનિવર્સિટી, વિશ્વભારતી વગેરે એમને ડીલીટની પદવી પણ આપી. 1986થી 1992 એવો રાજ્યસભાના સભ્ય પણ રહ્યા. પાકિસ્તાનની પંજાબ અકાદમીએ પણ અમૃતાને સન્માનિત કર્યા. એટલે એવું કહી શકાય કે અમૃતાના સર્જનની જે ગુણવત્તા છે અને એનું જે પ્રમાણ છે એના કરતાં ઘણા વધારે પુરસ્કારો અમૃતાને મળેલા છે. એમની આત્મકથા રેવન્યુ સ્ટેમ્પ અન્ય ભાષાઓની જેમ ગુજરાતી ભાષામાં પણ ઘણી વંચાય. ક્યારેક ખુશવંતસિંહે અમૃતાને મેણું મારેલું કે તારી જિંદગીમાં એવું છે શું કે તું આત્મકથા લખવાની? તારી કથા તો એક રેવન્યુ સ્ટેમ્પ પર લખાઈ જાય એટલી હશે ને. એટલે જ અમૃતાએ આત્મકથા લખી ત્યારે શીર્ષક આપ્યું રેવન્યુ સ્ટેમ્પ. ખુશવંતસિંહને અમૃતાના સૌંદર્ય માટે જેટલું માન હતું એટલું અમૃતાની સાહિત્યિક પ્રતિભા માટે માન નહોતું.
જોકે નવાઈ એ છે કે તોય અમૃતાની પિંજર નવલકથાનો અંગ્રેજી અનુવાદ ખુશવંતસિંહે જ કરેલો છે. હું મારી વાત કરું તો મને આત્મકથાઓ આમ પણ વાંચવી બહુ ગમે. તો ભારતીય સ્ત્રીઓની 15-20 આત્મકથાઓ તો મેં ચોક્કસ વાંચી જ હશે. અને એમાં સૌથી નબળી આત્મકથા કઈ એવું જો કોઈ મને પૂછે તો હું અમૃતાની રેવન્યુ સ્ટેમ્પ એવું કહું. પણ અમૃતાની આ આત્મકથા આટલી બધી લોકપ્રિય કેમ થઈ છતાંય, તો કદાચ મને એવું લાગે છે એનું એક કારણ એ છે કે એક તો એની અંગત જિંદગી અને એના બેબાક બયાનોમાં લોકોને બહુ રસ પડ્યો. એટલે કદાચ આ આત્મકથા વધારે વંચાય એવું બની શકે. આમ પણ સ્ત્રી જ્યારે બેબાક બોલે પોતાના અંગત જીવન વિશે ત્યારે સમાજના મોટા વર્ગને એમાં બહુ રસ પડે છે. એકથી વધારે પુરુષ કે એકથી વધારે સ્ત્રી સાથે પ્રેમ કરનારાઓ તો આ દુનિયામાં ઘણા હશે, પણ એનો આમ જાહેરમાં સરેઆમ સ્વીકાર કરનારા અમૃતા જેવા બહુ ઓછા. એટલે પણ લોકોને એની અંગત જિંદગીમાં વધારે રસ પડ્યો. અમૃતા એમના સર્જનની ગુણવત્તાના કારણે ચર્ચામાં રહ્યા, એના કરતાં વધારે અંગત જીવનને કારણે એ ચર્ચામાં રહ્યા. એ વાત અમૃતા પ્રેમીઓએ પણ સ્વીકારવી જ રહી. અમૃતાને એની એક કવિતાએ અમર્ત્ય બનાવી દીધા. ભારત અને પાકિસ્તાન બેઉ પ્રજામાં જે કવિતા અતિશય લોકપ્રિય થઈ એ હતી ભારતના ભાગલા વેળાની વરવી કત્લેઆમ જોઈ અને અમૃતાએ વારિસ શાહ જે સૂફી કવિ હતા એને ઉદ્દેશીને એક કવિતા લખી. 5 નદીઓના ફળદ્રુપ પ્રદેશને સિરિલ રેડક્લિફની લાઈને ક્રૂર રીતે 2 ટુકડામાં વહેંચી દીધી. પંજાબના હિન્દુ મુસ્લિમ શીખના બેઉ બાજુના મૂળિયા ઉખડી ગયા. પરિણામે જે અમાનવીય હિંસા થઈ એનો દુનિયામાં જોટો જડે એમ નથી. હવામાં ચારે બાજુ લોહીની ગંધ હતી. ગવાયેલા હૈયાના રુદન અટકવાનું નામ નહોતા લેતા. એ સમયે વારિસ શાહ યાદ આવે છે, જેણે હીર લખેલી. પંજાબના લોક હૈયામાં હીરનું બહુ મહત્વ છે. પંજાબની દીકરી હીરના વિરહને, એના દુઃખને આ સૂફી કવિએ ગાયેલો. એટલે અમૃતા વારિસ શાહને ઉદ્દેશીને કહે છે, અજ આખા વારિસ શાહનું કિથ્થા કબરા વિચ્ચો બોલ, તે અજ કિતાબે ઇશ્કદા કોઈ અગલા વરકા ફોલ. એક રોઈ સી ધી પંજાબ દી, તું લિખ લિખ મારે બેન, અજ લખા ધિયા રોંદિયા, તેનું વારિસ શાહનું કેમ. ઉઠ દર્દ મંદા દયા દર્દયા, ઉઠ તક અપના પંજાબ, અજ બેલે લાશા બીછિયા, તે લહુદી ભરી ચનાબ. हिंदी अनुवाद गुजराती पण करी शकाय. आज मैं वारिस शाह से कहती हूँ कि अपनी कब्र से बोल और इश्क की किताब का कोई नया पत्ता खोल, कोई नया पन्ना खोल. पंजाब की एक बेटी हीर के रोने पर तूने पूरी गाथा लिख डाली. देख आज तेरे पंजाब की लाखों रोती बेटियां तुझे बुला रही है. उठ दर्दमंदों को आवाज देने वाले, उठ और अपना पंजाब देख. खेतों में लाशें बिछी हुई है और जनाब लहू से भरी बह रही है. ફૈઝ અહમદ ફૈઝે આ કવિતાનો પાઠ જેલમાં કરેલો. લોકો રડતા રડતા આ કવિતાનો પાઠ કરતા. પછી તો અમૃતા જ્યાં ગયા લોકોએ એમની પાસે આ કવિતા પાઠ કરાયો. ખુશવંતસિંહ જેવા અમૃતાના ટીકાકારે પણ લખેલું કે આ કવિતાની થોડીક પંક્તિઓએ અમૃતાને અમર બનાવી દીધા. ગુલઝારે લખ્યું છે, આ કવિતા એ સમયની પ્રતિનિધિ બની ગઈ. આ વિષયને એક સ્ત્રીના દ્રષ્ટિકોણથી જોવાયો છે એ પણ એના જાણીતા થવાનું એક કારણ હોઈ શકે. કારણ કે એ દિવસોમાં એ વાતનો બિલકુલ અભાવ હતો. આમ તો અમૃતાએ 25 જેટલી નવલકથાઓ, 8 વાર્તા સંગ્રહ અને 5-7 કાવ્ય સંગ્રહ ઉપરાંત બીજું ઘણું બધું લખ્યું, છતાંય એમનો સર્જક યશ પિંજર જેવી એકાદ નવલકથા, કાગઝ તે કેનવાસ જેવા કાવ્ય સંગ્રહ કે રેવન્યુ સ્ટેમ્પ જેવી એમની આત્મકથા પર અવલંબિત છે. એમની આવેગ અને અભિનિવેશભરી પ્રેમ કવિતાઓએ એમને બહુ જ જાણીતા કર્યા અને લોકપ્રિય પણ કર્યા.
અમૃતાએ સાહિર લુધિયાનવી દિલ ફાડીને પ્રેમ કર્યો, પરંતુ સામે પ્રેમનો પડઘો ન પડ્યો. પોતાના દેખાવના કારણે પણ સાહિરમાં, જેને આપણે અહેસાસે કમતરી, લઘુતા ગ્રંથિ કહીએ, એવું હતું. અમૃતાની હિંમત જુઓ. એ લખે છે, આપણે ત્યાં એવી માન્યતા છે કે સગર્ભાવસ્થામાં માતા જે તસવીર જુએ અથવા જે રૂપની કલ્પના કરતી રહે એનો ચહેરો બાળકને મળે. એટલે અમૃતા મનોમન કહે છે, અગર મેં સાહિર કે ચહેરે કા હર સમય ધ્યાન કरूं તો મેરે બચ્ચે કી સુરત ઉસસે મિલતી જુલતી હોગી. અને જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે એનો ચહેરો જોઈને અમૃતા લખે છે, ઈશ્વર હોને કા યકીન હો ગયા. સાહિર જેવો જ ચહેરો લઈને દીકરો જન્મ્યો. ઉંમર વધવાની સાથે દીકરાનો ચહેરો વધારે ને વધારે સાહિર જેવો લાગવા માંડ્યો. લોકો કાનાફૂસી કરતા. 1960માં એકવાર રાજેન્દ્રસિંહ બેદીએ મોઢે જ પૂછી લીધું, નવરોજ સાહિરનો દીકરો છે એવી વાત સંભળાય છે? જવાબમાં અમૃતા કહે છે, યે કલ્પના કા સચ હૈ, હકીકત કા સચ નહીં હૈ. એક દિવસ 12-13 વર્ષના દીકરાએ માને મોઢે જ પૂછી લીધું, माँ क्या मैं साहिर अंकल का बेटा हूँ? माँ ने बोला नहीं, अगर हूँ तो बता दो, मुझे साहिर अंकल अच्छे लगते हैं. अमृता जवाब आपे छे, बेटे साहिर अंकल अच्छे तो मुझे भी लगते हैं, पर अगर ये सच होता तो मैं तुम्हें जरूर बता दे. અમૃતાનો સાહિર પ્રત્યેનો લગાવ ઘેલછાની હદમાં પ્રવેશી ગયેલો. લાહોરમાં જ્યારે સાહિર મળવા આવતા ત્યારે ચૂપચાપ સિગરેટ પીતા રહેતા અને અડધી પરધી સિગરેટ એસ્ટ્રેમાં નાખી દેતા. એમના ગયા પછી એસ્ટ્રે સિગરેટના ઠૂંઠાથી ભરાઈ જતી. સાહિરના હાથને સ્પર્શવાની અદમ્ય ઈચ્છા કદી અમલમાં નહોતી મૂકી શકાય, એટલે અમૃતા એના ઠૂંઠા સાચવી રાખતા. એને સળગાવીને આંગળીઓમાં ગોઠવીને પીતા ત્યારે એમને સાહિરને સ્પર્શતા હોય એવું લાગતું. સિગરેટની આદત આ રીતે પડી એવું અમૃતા લખે છે. હર સિગરેટ કો સુલગાતે હુએ લગતા कि वह पास है. सिगरेट के धुएं में जैसे वह जिन्न की भांति प्रकट हो जाता था. અમૃતાએ સાહિર વિશે સતત લખતા જ રહ્યા, પરંતુ ગુલઝાર લખે છે તેમ સાહિર સાહેબે અમૃતાની વાતોને કદી કોઈ પ્રતિક્રિયા ન આપી. મેં તેનું ફિર મિલુંગી કવિતા પણ ગુલઝારને એવું લાગે છે કે સાહિર માટે નથી પણ ઇમરોઝ માટે લખાયેલી છે. આપણે આજે જે પાકિસ્તાનને નામથી પણ નફરત કરીએ છીએ તે 1947 પહેલા આપણા દેશનો એક અભિન્ન હિસ્સો હતો. અમૃતા, સાહિર, સજ્જાદ હૈદર જેવા કેટલાય ત્યાં જ રહેતા હતા. અમૃતાની દીકરીનો પહેલો જન્મદિવસ હતો અને લાહોરમાં તોફાન ફાટી નીકળેલા. એવા માહોલમાં પણ સજ્જાદ હૈદર અમૃતાની દીકરી માટે કેક બનાવીને લઈ જાય છે. પણ પછી તો આ દેશના આત્માને ખતમ કરનારા ભાગલા પડ્યા. ખાઈ જ થઈ ગઈ રીતસરની. અમૃતા દહેરાદૂન આવી ગયા, સજ્જાદ પાકિસ્તાન રહી ગયા. એકવાર અમૃતાના દીકરાને અતિશય તાવ આવેલો અને સજ્જાદ પરના પત્રમાં અમૃતાએ દીકરાના તાવ વિશે લખી દીધું. જવાબમાં સજ્જાદે કેવું અદ્ભુત લખ્યું છે. સજ્જાદ લખે છે, मैं सारी रात खुदा के आगे दुआ करता रहा कि तुम्हारा बच्चा राजी हो, ठीक हो जाए. अरबी कहावत है कि जब दुश्मन दुआ करता है तो वह जरूर कबूल होती है. इस वक्त मैं दुनिया की नजरों में तुम्हारा दुश्मन हूं. वैसे खुदा न करे मैं कभी भी तुम्हारा दुश्मन या तुम्हारे बच्चे का दुश्मन हूं. अमृता लखे छे, सज्जाद की दोस्ती ने समझाया कि कविता केवल इश्क के तूफान में से नहीं निकलती, ये दोस्ती के शांत पानियों में से भी तैरती हुई आ सकती है. ભાગલા પછી સજ્જાદ થોડાક દિવસ દિલ્હી આવીને પાછા ગયા ત્યારે અમૃતાએ કવિતા લખી હતી, कहीं पंख बिकते हो तो हमें दो परदेसी या हमारे पास रह जाओ. સજ્જાદ એકવાર દિલ્હી આવ્યા ત્યારે રિક્ષાવાળાએ વધારે પૈસા માંગ્યા. અમૃતા રકઝક કરે છે પણ સજ્જાદ પૈસા આપી દે છે. એ અમૃતાને કહે છે, ये जितने भी लोग पाकिस्तान से उजड़ कर दिल्ली आए हैं, मुझे लगता है कि मैं सबका कुछ न कुछ देनदार हूं, तो मुझे देने दो.
અમૃતા લખે છે, કાશ દુનિયાની રાજનીતિ આવા મનુષ્ય પાસેથી થોડીક માનવતા માંગી લે તો કેવું. અમૃતાએ એમની નવલકથા પિંજરમાં દુનિયાભરની સ્ત્રીઓની પીડાને વાચા આપી છે. હું આ નવલકથાની અલગથી વાત કરવાની છું, એટલે અત્યારે એની વાત નથી કરતી. 1936માં અમૃતાના લગ્ન થાય છે, પણ અમૃતા મનમાં મૂંઝાયા કરે છે. આમ તો લગ્ન જીવનમાં કોઈ તકલીફ નહોતી. ડૉક્ટર મિત્ર એને પૂછે છે, બીજા કોઈ સાથે પ્રેમ છે? અમૃતા ના પાડે છે, પણ મનમાં બોલે છે, વહ ભી જાનતે થે और मैं भी जानती थी कि जहन में बसे हुए साए घर की छत नहीं बनते. સાહિર એ મનમાં રહેલો છે, એનાથી ઘર ના વસે. વર્ષો પછી મુંબઈમાં ઇમરોઝ સાથે રહેતા અમૃતાની આર્થિક હાલત ઠીક નહોતી, ત્યારે વડીલ મિત્ર ગુરુબખ્શસિંહ કોઈને કહે છે, અગર ये कदम उठाना ही था तो कोई अमीर आदमी क्यों नहीं खोजा. अमृताए सांभळीने एक कविता लखे છે, हमने आज ये दुनिया बेची और एक दिन खरीद के लाए, बात कुफ्र की है हमने, सपनों का एक थान बुना था, गज एक कपड़ा फाड़ लिया और उम्र की चोली सी है हमने, अंबर की एक पाक सुराही, बादल का एक जाम उठाकर घूंट चांदनी पी है हमने, यह जो एक घड़ी हमने मौत से उधार ली है, गीतों से उसका दाम चुका देंगे. નિડર અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા અમૃતા પ્રથમ પંજાબી લેખિકા હતા જે પુરુષ લેખકોના પડછાયામાંથી બહાર આવ્યા. પોતાની શરતે જિંદગી જીવનારા અમૃતા પત્ની, માં, દીકરી જેવી ઓળખમાં બંધાઈને ન રહ્યા. સામાજિક માળખાઓને એ ફગાવી શક્યા. પ્રેમ વગરના લગ્નની ઘરેડમાંથી બહાર પગલું દેવાની એમણે હિંમત કરી. પ્રીતમસિંહ સાથેના પ્રેમ વગરના લગ્ન છોડ્યા, પણ પ્રીતમ નામને અટક બનાવી જિંદગીભર નામ સાથે જોડી રાખી. જેને અતિશય પ્રેમ કર્યો એ સાહિર પરણવા તૈયાર ન થયા. ઇમરોઝ, આમ તો આપણને, હું જ્યારે ઇમરોઝ વિશે વાંચું ત્યારે મને એ સપનાનો પ્રેમી હોય એવું લાગે. આવો કોઈ માણસ મળે ખરો જિંદગીમાં એવી? એટલે અમૃતા એ રીતે બહુ નસીબદાર હતા કે સપનામાં શક્ય હોય એવો ઇમરોઝ એમને મળ્યો. ઇમરોઝ સાથેના પ્રેમને વગર લગ્ને આજીવન નિભાયો. કદી આદર્શ ભારતીય નારી બની રહેવાનો દંભ અમૃતાએ નથી કર્યો. પોતાના લગ્નેતર સંબંધોનો સરેઆમ સ્વીકાર કરનારા અમૃતા એક આઝાદ રૂહ હતા. એક કાવ્યમાં તેઓ લખે છે, આજ मैंने अपने घर का नंबर मिटाया है और गली के माथे पर लगा गली का नाम हटाया है और हर सड़क की दिशा का नाम पहुंच दिया है, पर अगर आपको मुझे जरूर पाना है तो हर देश के हर शहर की हर गली का द्वार खटखटाओ, यह एक शाप है, यह एक वर भी है, और जहाँ भी आज़ाद रूह की झलक પડે સમજના વહી મેરા ઘર હૈ. જિંદગીના 40થી વધારે વર્ષ જેમની સાથે રહ્યા એ સપનાના રાજકુમાર જેવા ઇમરોઝ સાથેના પ્રેમને અમૃતાએ, ઇમરોઝ તો હજુ જીવે છે, અમૃતા જતાયા, એમણે છેલ્લે સુધી નિભાવ્યો. મિત્રો, કાલે જ્યારે અમૃતા પ્રીતમ વિશે વાત કરી ત્યારે એક વાયદો કરેલો કે જેના માટે અમૃતા બહુ જાણીતા છે, જે નવલકથા અમૃતાનો પર્યાય બની ગયેલી છે, એ પિંજર, જેના પરથી બહુ જ જાણીતી એક ફિલ્મ ચંદ્રપ્રકાશ દ્વિવેદી, જેણે ચાણક્ય બનાવેલી એક જમાનામાં, તે એમણે આ નવલકથા પરથી ફિલ્મ બનાવી. મનોજ બાજપાઈ અને ઉર્મિલા માતોંડકરનો જેને કહેવાય ઉત્તમ અભિનય આ ફિલ્મની અંદર છે. પિંજર છે 1950માં છપાઈ. વર્ષો પછી એનો અંગ્રેજી અનુવાદ ખુશવંતસિંહે કર્યો. હિન્દી અનુવાદ અમૃતા પ્રીતમે પોતે જ કરેલો છે અને હમણાં જ મેં એનો ગુજરાતી અનુવાદ પણ કર્યો.
પંજાબી ભાષામાં લખનાર અમૃતા પ્રીતમની પિંજર એ આમ જુઓ તો ભાગલા વિષયક નવલકથા છે. એની પશ્ચાદભૂમાં ભારતના ભાગલા પડેલા છે અને આમ જુઓ તો સ્ત્રી માત્રની દુનિયાભરની સ્ત્રીઓની વેદનાને વાચા આપવા માટે અમૃતાએ આ નવલકથા લખી હોય એવું લાગે. જ્યારે વિભાજન વિષયક તમામ નવલકથાઓમાંથી આપણે પસાર થઈએ, એ આધા ગાંવ હોય કે આગ કા દરિયા હોય કે તમસ હોય કે કિતને પાકિસ્તાન હોય, ટ્રેન ટુ પાકિસ્તાન હોય, આઈસ કેન્ડી મેન હોય, સુખા બરગદ હોય કે વસ્તી હોય, હજુ બીજી ઘણી છે, કાલા જલ છે, ઘણી એટલે લગભગ 25-30 તો મેં વાંચેલી છે, એનાથી વધારે હોઈ શકે. એ બધાની વચ્ચે જ્યારે પિંજરને મૂકીએ ત્યારે પિંજર બહુ નબળી નવલકથા સાબિત થાય અને વિભાજન વિષય એની અંદર બહુ સપાટી પરથી જોવાયો હોય એવું પણ લાગે. પણ હું એવું કહીશ કે ભલે એને વિભાજન વિષયક નવલકથા કહેવાતી, પણ હકીકતે કદાચ અમૃતાને દુનિયાભરની સ્ત્રીઓની પીડાની વાત કરવી હતી, એટલે એમણે પિંજર લખી. તો એવી પિંજરની આપણે થોડીક વાતો કરીશું. ભારતના ભાગલા સમયે જે અમાનુષી અત્યાચારો થયા, જે હવે તો એ જે વરવી કતલેઆમ, લોહીની નદીઓ ને લાશોના ઢગની જે કથા છે એ હવે બહુ જાણીતી છે. એની ઉપર ભરપૂર દસ્તાવેજી કામ પણ થઈ ચૂક્યું છે અને નવલકથાઓ, વાર્તાઓ, નાટક, કવિતાઓ બધું જ લખાઈ ચૂક્યું છે. એની અંદર એ વરવી કતલેઆમમાં સૌથી ખરાબ હાલત જો કોઈની થઈ હોય તો એ સ્ત્રીઓની થઈ. એ સમયે અત્યાચારીઓ માટે ધર્મ, જાતિ, કોમ, ઉંમર બધું જ ગૌણ થઈ ગયેલું. માત્ર સ્ત્રી દેહ જ બદલો લેવા માટેનું એકમાત્ર સાધન બની ગયેલું. આ કાળને પશ્ચાદભૂમાં રાખતી પિંજરમાં મુખ્ય પાત્ર જે છે એનું નામ પૂરો છે, જે ઉર્મિલા માતોંડકરે ભજવેલું એ પાત્ર. પૂરોના નિમિત્તે અમૃતા અનેક સ્ત્રીઓની વેદનાને વાચા આપવાનું કામ કરે છે. નિયતિ સામે હથિયાર નાખી દઈ સમાધાન સાધી લેવાની લાચારી કહો કે એક ભવમાં બીજો ભવ જીવી લેવાની સ્ત્રીની તાકાત, જે કહો તમે, એ તમને બે વસ્તુ પૂરોમાં દેખાશે. અને એકલી પૂરો જ નહીં, એ સમયકાળમાં તો આવી લાખો સ્ત્રીઓ હતી જે આ એક ભવમાં 2 કે 3 ભવ જીવેલી. મેં તમને ખામોશ પાણીની પણ વાત કરેલી. આ કાળમાં પૂરો જેવી લાખો સ્ત્રીઓના કપાળે વિધાતા, જ્યારે હું કહું ત્યારે ખરેખર આવી કોઈ વિધાતા હોય એવો પ્રશ્ન પણ થાય. વિધાતાએ આવી બેવડી બેધારી તલવાર જેવી જિંદગી લખી દીધેલી. મૂળિયામાંથી ઉખડી જવાની પીડાની સમાંતરે શારીરિક પીડાઓ વેઠવાનું પણ આ સ્ત્રીઓના ભાગે આવ્યું. પંજાબની સ્ત્રીઓએ જે જોયું, જે વેઠ્યું, એની કલ્પના કરો ને તો એ ધ્રુજી જવાય. ટ્રેનોની અંદર પોટલા ભરીને ખાલી કપાયેલી છાતીઓ એ સમયે મળેલી. માણસ કઈ હદે હેવાન બની શકે એનું આનાથી વરવું બીજું કયું ઉદાહરણ આપણે શોધીએ. આમ જોવા જાઓ તો પૂર્વની પીડાનું કારણ ભારતના ભાગલા નથી, પણ શાહ એટલે પૂરોના પિતા, શાહ એટલે જે શરાફ તરીકે જે બધા લોકોને પૈસા આપતા હોય એ શાહજી, જે તમને જિંદગીનામા, કૃષ્ણા સોબતીના જિંદગીનામાનું મુખ્ય પાત્ર શાહજી અને શાહની છે. તો શાહ અને શેખના કુટુંબો વચ્ચે પેઢી દર પેઢીથી જે વેરઝેર ચાલ્યા આવતું હતું એનો ભોગ પૂરો બની છે. અને પછીથી વિભાજનના કાળમાં ઘટનાક્રમના કારણે નવલકથા એક એવો વળાંક લે છે અને એક એવી ઊંચાઈ પર પહોંચી જાય છે નવલકથા, જ્યાં પોતાના ભાઈ સાથે જેના લગ્ન થવાના હતા એની બહેનને, એ રામચંદની બહેનને એને બચાવેલી છે. પૂરો કહે છે, ચાહે कोई लड़की हिंदू हो या मुसलमान, जो भी लड़की लौट कर अपने ठिकाने पहुंचती है, समझो उसी के साथ पूरो की आत्मा भी ठिकाने पहुंच गई.
નવલકથાનો આરંભ થાય છે 1935માં, જ્યાં વટાણા છોલતી પૂરોની આંગળીમાં દાણાને બદલે ઈયળ આવી જાય છે અને એના આખા શરીરમાં કંપારી દોડી જાય છે. આ નવલકથાનું પહેલું દૃશ્ય છે. હાથ ઝાટકીને ઈયળનો ઘા કરી દેતી પૂરોને લાગે છે કે પગથી માથા સુધીનો પોતાનો જે દેહ છે એ પેલી વટાણાની શીંગ જેવો છે, અને વટાણાના દાણાની જગ્યાએ જે ઈયળ ઉછરી રહી છે એવી જ ઈયળ પોતાની અંદર પણ ઉછરી રહી છે, અને પૂરોને પોતાના અંગે અંગ પર તિરસ્કાર વછૂટે છે. પોતાના પેટમાં બળજબરીથી નખાયેલો જે જીવ છે એને કશેક ફેંકી દેવાની એને ઈચ્છા થાય છે. વિચારમાં પડી જતી પૂરોની આંખ સામે એની જિંદગીના પાછલા વર્ષો પસાર થાય છે. એટલે કે આ ફ્લેશબેક પ્રયુક્તિ દ્વારા હવે પૂરોની જિંદગીના પાછળના વર્ષો સર્જક આપણને બતાવે છે. પૂરો ગુજરાત જિલ્લો, આ ગુજરાત જિલ્લો એ યાદ રાખજો પંજાબની અંદર છે અને જે અત્યારે પાકિસ્તાનમાં છે. આ ગુજરાત જિલ્લો જિંદગીનામાની અંદર કેન્દ્રમાં છે. ગુજરાત જિલ્લાના એક ગામની વાત આખી જિંદગીનામાના લેખક કૃષ્ણા સોબતી કરે છે. તો પૂરો આ છત્તો આની જે ગુજરાત જિલ્લાની અંદર જે ગામ છે એમની અંદર વસતા શાહની દીકરી છે. માત્ર નામના જ શાહ રહી ગયા છે, પૈસે ટકે બિલકુલ ઘસાઈ ગયા છે. એવા તો માઠા દિવસો આવ્યા છે કે બાપ દાદાના નામના મોટા મોટા વાસણો વેચીને ઘર ચલાવવું પડે. આ નામોશીથી બચવા બાપ દાદાનું ગામ છોડી અને પૂરોના પિતા ભાગ્ય સુધારવા બહાર જતા રહેલા, અને હવે ભાગ્ય સુધર્યું, પૈસા કમાયા એટલે પાછા ગામમાં આવ્યા છે. પૂરોને 3 બહેન અને 1 ભાઈ હોવા છતાં વધારે એક છોકરાની આશામાં એની માં નવા મહેમાનની તૈયારીમાં છે. અને એ સમયે 13-14 વર્ષની પૂરોની સગાઈ બાજુના સત્તોવાલ ગામના ખાતા પીતા ઘરમાં કરી દેવામાં આવે છે. સાટા પેટાનો રિવાજ અહીં પણ છે. એટલે પૂરોની જે નણંદ છે લાજો, એની સગાઈ પૂરોના ભાઈ સાથે, જે 12-13 વર્ષનો પણ નથી, પૂરોથી પણ 2-3 વર્ષ નાનો છે, એની સાથે થાય. યુવાનીના ઉંમરે પગ મૂકતી પૂરોએ એના થનાર પતિ રામચંદને દૂરથી જોયેલો. પછી રાતોની રાતો એને સપનામાં પતિ આવ્યા રાખે છે. સાવ ટૂંકમાં અમૃતા પ્રીતમે વિવાહ ઉત્સુક કન્યાના જે સપનાઓનું આખું જે મનોજગત હોય એને આપણી સામે ખડું કરેલું છે. પંજાબની લોક સંસ્કૃતિનો લય એ અમૃતા પ્રીતમના લોહીમાં વહેતો હોવાને કારણે અહીં મેળા અને વિધિ વિધાનના ગીતો ઉપરાંત કેટલી બધી લોક માન્યતાઓ. ત્રેખડ પર જન્મેલો દીકરો ના જીવે એટલે એની વિધિ કરવાની, દીકરાના જન્મ પછી વિધાતા લેખ લખવા આવે એટલે એની વિધિ કરવાની, અને એ ગીતો આ બધું જ પિંજરનો એક ભાગ છે જે ન કાપી શકાય. ભલે ખુશવંતસિંહે એના અનુવાદમાં કાપી નાખ્યું, પણ કાપવું જોઈએ નહીં. એક માન્યતા, લોકમાન્યતા એવી પણ છે જે બધી બહેનપણીઓ વાત કરે છે કે જો કોઈ રીંછ કોઈ યુવાન સ્ત્રીને ઉપાડી જાય તો એને મારી ન નાખે, પણ એની બદલે પત્ની બનાવીને પોતાની ગુફામાં રાખે. આ સાંભળીને પૂરો ધ્રુજી જાય છે. ભાવિના ગર્ભમાં કોઈ ભયાનક ઘટના છુપાયેલી છે એનો તો એને અંદેશો પણ નથી. એ તો ખેતરમાંથી ઘર તરફ જાય ત્યારે પોતાના ભારે હાથને કારણે જો હાથી દાંતની ચૂડી જે કન્યાને ચડાવવાની હોય એ ન ચડે અથવા તો તૂટી જાય તો કેવું અપશુકન થાય. એના માટે ડરતી, પતિની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરતી કરતી પોતાની મસ્તીમાં ચાલી જતી હોય છે. ત્યારે બરાબર ગામનો એક મુસ્લિમ યુવાન રશીદ એ એની સામે મસ્તી ભરી આંખે તાકતો ઉભેલો છે. ચીસ પાડીને પૂરો ભાગી જાય છે. બીજા દિવસે પણ રશીદ ફરી આવે છે, ત્યારે પણ પૂરો નાસી જાય છે. દરેક ક્ષણે ડરતી કાંપતી પૂરો મા બાપને કશું કહી શકતી નથી, પણ એની નજર સામેથી ફાડી ખાવા માંગતી હોય એવી રશીદની આંખો ખસતી નથી. જેમ જેમ પૂરોનો લગ્નનો દિવસ નજીક આવતો જાય છે એમ એમ ઘરમાં જાત ભાતની ચીજો છલકાવા માંડે છે. ઘર આખાના કામકાજ એક ચપટીમાં
ઉકેલી નાખતી આ ડાહી અને ગુણિયલ દીકરી સાસરે જતી રહેશે તો પછી ઘર ખાવા દોડશે એવા વિચારે માં રડતી જાય છે અને લગ્નના ગીતો ગાતી જાય છે. અચાનક સાંજ પડે માને યાદ આવે છે કે ઘરમાં એકેય શાક નથી અને જો પૂરોના સાસરાના ગામ લોકો આવી ચડે એટલે પૂરોને કહે છે કે પડખેના ખેતરમાંથી થોડાક શાકભાજી લઈ આવો. પૂરો એની નાની બહેનનો હાથ પકડી અને ખેતરમાંથી ભીંડા લેવા જાય છે. બંને બહેનો ભીંડા લઈ ખેતરમાંથી પાછી ફરતી હતી ત્યારે અચાનક જ પાછળથી પવન વેગે આવતા એક ઘોડે સવાર પૂરોને ઘોડા પર બેસાડી પૂરપાટ વેગે નીકળી ગયો. સ્તબ્ધ ઊભી રહી ગયેલી પૂરોની નાની બહેન દૂર અને દૂર સરતી જતી પૂરોની ચીસો સાંભળતી ઊભી રહે છે. બંધ ઓરડાની ભીંત પર માથા પછાડી પછાડી બેભાન થઈ ગયેલી પૂરો જ્યારે ભાનમાં આવે છે ત્યારે એને લાગે છે કે કોઈક એના માથા પર ગરમ ગરમ ઘી ઘસી રહ્યું છે અને બોલતો જાય છે ઘસતા ઘસતા, મેરી ગલતી માફ કર લેકિન એક બાર હોશ મેં આજા પૂરો. તાવમાં શેકાતી પૂરો રશીદને જોઈને ચીસ પાડી અને ફરી બેભાન થઈ જાય છે. પોતે રશીદના ઘરમાં છે કે રીંછની ગુફામાં? ભાનમાં આવે એટલી વાર પૂરો ઘર વિશે, પોતાના વિવાહ વિશે, પતિ વિશે વિચારે છે. એ નોંધે છે કે પોતે સાવ વેરાન જગ્યાએ અહીં પોતાને રાખવામાં આવી છે. એક બાજુ આંખ ફાડીને એની સામે જોતો જે રશીદ હતો, જેને એને જોયેલો, એ હવે બિલકુલ નમી ગયેલી આંખે અપરાધ બોધથી જે આંખો નમી ગઈ છે, ઊંચું આંખ કરીને જોતો પણ નથી. પૂરો જે ગાળો આપે છે એની રશીદ પર કોઈ અસર થતી નથી. પૂરો એક વાત કબૂલે છે કે હા, રશીદે હજુ સુધી એને હાથ સુદ્ધા લગાડ્યો નથી. 15 દિવસ પછી રશીદ લાલ રેશમની એક જોડ એની સામે મૂકે છે અને કહે છે, કલ સવેરે ના ધોકર તૈયાર હો જાના, मौलवी आकर हमारा निकाह पढ़ा देगा. રશીદના પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડતી પૂરો, મેં એવો શું ગુનો કર્યો કે તું મારી સાથે આવું કરે છે? પણ અપરાધ ભાવથી પીડાતો રશીદ સમજાવટ ભર્યા સૂરે એને કહે છે, હવે કંઈ થઈ શકે એમ નથી. વ્યર્થ મેરે સિર પર ગુનાહોं का बोझ तू न लाद. कसम अल्लाह पाक की, मुझसे तेरा ये रोना देखा नहीं जाता. પણ રશીદ તે આવું કેમ કર્યું? મારી જિંદગી કેમ બગાડી? રશીદ જો ખરાબ નહોતો તો એણે આવું કેમ કર્યું? અને રશીદ એને કથા કહે છે વર્ષોથી ચાલ્યા આવતા શાહ અને શેખના કુટુંબો વચ્ચેના વેરની. એ કહે છે કે એક સમય હતો જ્યારે અમારા ગીરવી રાખેલા ઘર પર વ્યાજ ચડાવી તારા દાદાએ મારા દાદાને ઘરથી બેઘર કરી દીધેલા. અમારા ઘરની સ્ત્રીઓને ન કહેવાના વેણ કહેલા. મારા દાદાની મોટી દીકરીને તારા દાદાના મોટા દીકરાએ બળજબરીથી 3 રાત ઘરમાં રાખી અને પછી કાઢી મૂકેલી. અમારા ત્યારે માઠા દિવસો હતા એટલે બધા લોહીના આંસુ પી અને મૂંગા રહી ગયેલા. પણ મારા દાદાએ ત્યારે કુરાન ઉઠાવી મારા પિતા અને કાકાઓ પાસે સોગંદ લેવડાવેલા બદલો લેવાના. તારા લગ્ન નક્કી થયા એ દિવસથી જ તને ઉપાડી લાવવા માટે મારા ઘરના લોકો મારા પર દબાણ કરતા હતા. અને આમ પણ તને પહેલી વાર જોઈ ત્યારથી જ ખુદા ગવાહ હૈ મુझे तुझसे इश्क हो गया था. मैं तुझे ले आया हूँ पर मुझसे कसम ले ले मुझसे तेरा ये दुख देखा नहीं जाता. કુટુંબો વચ્ચેના વેરમાં પોતાનો શો વાંક હતો એવું વિચારતી વિમાસતી પૂરોને એકવાર પોતાના ઘર જવું છે, એકવાર માને મળવું છે. એના સપનાઓ જે હતા એને પીઠી ચડશે, એ લાલ ચૂડી પહેરશે, એ રેશમી જોડું પહેરીને ડોલીમાં બેસીને વિદાય થશે. એ બધા સપના એની આંખ સામેથી ખસતા નથી. પણ રશીદ એને કહે છે, તારા ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. રશીદની આ ચેતવણી છતાં પૂરો લાગ જોઈ અને એક રાતે ભાગે છે. જ્યારે હવે રશીદને વિશ્વાસ બેસી ગયો છે એટલે એને ચોકી પહેરો ઓછો કરી દીધો છે અને એનો ફાયદો ઉઠાવી પૂરો નાસે છે.
પડતી આખડતી અડધી રાતે આંફતી પૂરો ઘરના દરવાજે માના પગમાં ઢગલો થઈ જાય છે. ચોધાર આંસુએ રડતા મા દીકરી બંને પિતાના અવાજે થીજી જાય છે. પિતા કહે છે, તારું નસીબ, અબ હમ કુછ નહીં કર सकते. શેખનો ભય એવો છે કે माँ પણ પિતાને સાથ આપે છે. हम तुझे कहाँ रखेंगे, तुझे कौन ब्याह कर ले जाएगा, तेरा धर्म गया, तेरा जन्म गया, जन्मते ही इससे तो अच्छा तू मर गई होती. મા બાપ પાસે પોતાના માટે કોઈ જગ્યા નથી. એ સમજી ગયેલી પૂરોને લાગે છે કે હવે મારી સામે મોત સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઘરેથી જાકારો પામેલી પૂરો મોતને શોધતી એક કૂવા પાસે જાય. જો એક શ્વાસે ઘર તરફ ભાગતી પૂરો જિંદગીની શોધમાં દોડતી હતી, પણ હવે પૂરો મોતને શોધતી હતી. પણ એ કૂએ પડે પહેલા રશીદ પહોંચી જાય છે અને ત્રીજે દિવસે એમના નિકાહ થઈ જાય છે. જાણે કે નિયતિ સામે હથિયાર નાખી દીધા હોય એમ રશીદ જે કંઈ કહે તે પૂરો કરે છે. ચૂપચાપ એની સાથે ગામ પણ છોડી દે છે અને ચૂપચાપ રશીદ એના હાથ પર હમીદા નામનું છૂંદડું છૂંદાવે છે, તો પણ એ કોઈ પ્રતિક્રિયા આપતી નથી. પૂરોને સમજાઈ ગયું છે કે સ્ત્રીનો દેહ એ નરું પિંજર છે, પાંજરું છે. સ્ત્રીને કોઈ મન હોય, કોઈ ઈચ્છા હોય એવું આ દુનિયા સ્વીકારતી જ નથી. દિવસના અજવાળે એ બધા માટે હમીદા છે, પણ સપનાના જગતમાં એ ફરી પાછી પૂરો બની જાય છે. કડવી વાસ્તવિકતા પૂરો સમજે છે. એ વિચારે છે कि न वास्तव में वह न तो हमीदा थी न तो पूरो थी, वह केवल एक पिंजर थी, केवल ऐसा पिंजर जिसका कोई रूप न कोई नाम. 5-6 મહિના પછી પૂરોના આ પિંજરમાં એક બીજો જીવ આકારિત થતો જાય છે. અહીંથી કથા હવે પાછી 1935 સાથે પોતાનો મેળ સાધી લે છે. રશીદ એક દિવસ એને ગોળવાળી સેવ બનાવવા કહે અને પૂરોને નાનપણની વાત યાદ આવે. એણે માને કહેલું કે મને સેવ ખાવી છે, પણ મશીનથી બનેલી, હાથથી વણેલી નહીં. અને માએ કહ્યું કે મશીનથી વણેલી સેવ તો ખાલી મુસલમાન જ ખાય. અને હમીદા બની ગયેલી પૂરો હવે ભીંજાયેલી આંખે આ વાત વિચારી રહી છે. રશીદે પૂરોની જિંદગી, એના સપના બધું જ ઉજાડી મૂકેલું. એનો ધર્મ પાળતી, એના બાળકને ઉછેરતી પૂરો નવલકથાના અંતે રશીદને છોડીને કશે પણ જવાની ના પાડે છે. ભાઈને પણ ના પાડે છે અને જે થનાર પતિ જે હજુ પરણ્યો નથી એને લેવા માટે આવ્યો છે એને પણ એ ના પાડે છે. ઘરની છત પર ઉભેલી છે અને બૈસાખીના મેળામાં બધી છોકરીઓ અને છોકરાઓ ગીતો ગાતા ગાતા જઈ રહ્યા છે. પૂરો વિચારે છે કે આ બધા પાસે, આ બધા ગીતોમાં સુંદર સ્ત્રીઓના વર્ણન છે, સાચા પ્રેમની વાતો છે. क्या कभी ऐसे गीत भी बनेंगे जिनमें मेरी जैसी लड़कियों के विलाप की गाथा भी लिखी जाएगी. અમૃતા પ્રીતમ આ કૃતિમાં કમ્મો, તારો, એક ગાંડી સ્ત્રી અને લાજોના પાત્રો દ્વારા પૂરોની જિંદગીને સાંકળીને સમગ્ર સ્ત્રી જાતિની પીડાને વાચા તો આપી શક્યા, પણ એના કારણે પિંજર નવલકથા ખાસ્સી બોલકી અને ખાસ્સી શિથિલ પણ થઈ ગઈ. પૂરો પ્રત્યે પારાવાર સ્નેહ વરસાવતો રશીદ પૂરોના પડખામાં પોતાના દીકરાને જોતા એક ક્ષણ માટે ગર્વ અનુભવે છે. આમ એ સતત અપરાધ ગ્રંથિ અનુભવે છે અને પૂરો પ્રત્યે ખરેખર સાચો પ્રેમ છે, પણ એક પળ માટે આ ગૌરવ, આખિર મેને પૂરો પર વિજય પાહી લિયા. આ પુરુષનું જે મન છે, એની જે લાગણી છે એ એક પળ માટે ભલે
આવતી હોય, પણ અહીંયા આગળ અમૃતા એને લખે છે. આ એકાદ પળમાં રશીદની અંદર રહેલો અસલ પુરુષનો ચહેરો ડોકાય છે, પણ બાકી આખી કૃતિમાં એ પારાવાર પ્રેમ વરસાવતો, અન્ય સ્ત્રીઓના સન્માનના રક્ષણ માટે પોતાની જાત, પોતાનો જીવ પણ જોખમમાં મૂકતો દેખાડ્યો છે. સ્ત્રી પુરુષને છોડી શકે, હળધૂત કરી શકે, પરંતુ 9 મહિના પેટમાં ઉછેરેલા બાળકને એ લાખ કોશિશે પણ તિરસ્કારતી નથી. બાળકના જન્મ પછીની ક્ષણમાં થોડી વાર પૂરોને બાળક પ્રત્યે તિરસ્કાર થાય છે, પણ પછીથી એનું સ્નેહાળ માં રૂપાંતર થઈ જાય છે. રશીદની અપરાધ ગ્રંથિ, એનો સ્નેહ અને પછીથી આવેલી રશીદની માંદગી, ટાઇફોઇડ થાય છે એને, એ પૂરોને સંપૂર્ણપણે બદલી કાઢે છે. ગમે એટલું કડવું લાગે તો પણ આ આખી દુનિયામાં હવે રશીદ સિવાય એનું પોતાનું કહી શકાય એવું કોઈ નહોતું, એ હવે પૂરોને સમજાઈ ગયું છે. એટલે જ પૂરા મનથી હવે એ રશીદના સંસારમાં પરોવાઈ જાય છે. તારો એ એની કોઈ પડોશી છે, એના દુઃખથી વ્યથિત પૂરો એને એનું દુઃખનું કારણ પૂછે છે, પણ પેલી જવાબ નથી આપતી. એને દુઃખ શું છે? એના પતિએ બીજી એક સ્ત્રી રાખેલી છે. એ તો માત્ર ત્યાં જાણે કે ઘરના કામ કરવા માટે હોય એવું લાગે છે. એ કહે છે, ફાટી જતા હૈયે બોલે છે, किसी भी लड़की के लिए माँ बाप के पास जगह नहीं होती. 2 बरस हो गए, रोटी और कपड़े के लिए मैं उसे अपना शरीर बेचती हूँ. देख 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 मैं वेश्या हो गई. લાકડાની જેમ જડબા ભીડી દેતી, આંખો ચડાવી દેતી તારોને વળગાડ વળગ્યો છે એવું સાસરિયાવાળા કહે છે. મા બાપ પણ એવું જ માને છે. તારોની માં તો એવું કહે છે કે બેટા हमने लड़की दे दी, हमारा मुंह बंद हो गया, अब हम क्या बोल सकते हैं. वह अच्छी तरह रखे, दुख दे सुख दे, वो तो मर्द की चाहत है. પૂરો કે તારો, દીકરી નરક જેવી જિંદગી જીવે કે મરી જાય, છતાંય સમાજના ડરથી દીકરીનો પક્ષ લેતા કે એને ટેકો આપતા મા બાપ ડરે છે. પૂરોને પણ ટેકો નહીં આપેલો, બસ સમાજ રાજી રહેવો જોઈએ. દીકરીનું પછી જે થવું હોય તે થાય, આ દરેક સ્ત્રીએ સ્વીકારી લેવા જેવું. પૂરોએ સ્વીકારી લીધેલું છે, પણ તારો ભણેલી ગણેલી છે એ નથી સ્વીકારતી. ગામમાં રખડતી એક ગાંડી સ્ત્રી અચાનક જ સગર્ભા થાય છે અને ગામની સ્ત્રીઓ ત્રાસ અને શરમ અનુભવે છે. પૂરો વિચારે છે, जिसके पास न हुस्न था न जवानी थी, मांस का एक शरीर जिसे अपनी सुध तक नहीं थी, जो केवल हड्डियों का एक पिंजर था, एक पागल पिंजर, चीलों ने उसे भी नोच नोच कर खा लिया. અમૃતાએ એકવાર એની તાશ્કંદની કવિ મિત્રને કહેલું, આ આંસુઓ અને સ્ત્રીઓની આંખોનો ખબર નહીં કયો સંબંધ છે કે દેશ કોઈ પણ હોય, પણ સ્ત્રી અને એના આંસુ વચ્ચેનો અતૂટ સંબંધ કોઈ પણ દેશમાં તૂટતો નથી. સ્ત્રી એટલે માત્ર દેહ અને બીજું કશું નહીં. એ અમૃતાએ આ નવલકથામાં એક કરતાં વધારે રીતે કંઈ બતાવ્યું છે. બાળકને જન્મ આપીને ગાંડી તો મરી જાય છે. આ બાળકને ઘરે લાવી છાતીએ પોતાના દૂધથી પૂરો એને ઉછેરે છે, પણ ગામના પુરુષોને ધર્મ યાદ આવે છે. એ તો બાળક તો હિન્દુનું છે, એક મુસલમાન કેવી રીતે ઉછેરે? એટલે એને રોકે છે, પડકારે છે. ગામની તમામ સ્ત્રીઓ માતૃત્વના પક્ષે છે, પણ પુરુષોને મન ધર્મ સિવાયનું બાકીનું બધું ગૌણ છે. રોતી કકળતી પૂરોની છાતી પરથી બળજબરીથી બાળકને છીનવી લેનારા ચોથા દિવસે બાળ હત્યાના ડરે વળી બાળક પૂરોને હવાલે કરે ત્યારે આપણને પ્રશ્ન થાય કે આમાંથી કોઈ એકાદા પુરુષનું જ બાળક તો હશે ને.
તો પણ એને તો શરમ નથી આવતી. પેલી ગાંડી સગર્ભા થઈ ત્યારે પણ ગામની સ્ત્રીઓને શરમ આવે છે. કોઈ પુરુષ શરમાયો હોય એવું અમૃતાએ ક્યાંય નોંધ્યું નથી. પુરોના પડોશી રહીમની માને આંખના ઈલાજ માટે સત્તોવાલ જવાનું છે. આ સત્તોવાલ જ્યાં આગળ પુરોની સગાઈ થયેલી રામચંદ સાથે એ ગામ છે. ગામનું નામ સાંભળતાની સાથે જ પુરોને રામચંદ સાથેનો સંબંધ યાદ આવે. એને થાય છે કે એકવાર ગામનું પાદર તો જોયા, એકવાર એ ઘર તો જોયા જેમાં મારે જવાનું હતું. અને એ ડોશી સાથે જાય છે. 15 દિવસ ત્યાં રહેવાનું છે. પૂરો રોજ આ કોનું ખેતર છે ભાઈ, આ કોનું ખેતર છે ભાઈ એવું પૂછતી ફરે છે. છેક 14મા દિવસની સાંજે એને રામચંદ અને એનું ખેતર બેઉ મળી આવે છે. રામચંદ તો સીધું જ પૂછે છે, તું પૂરો છે ને? હું કાલ આખી રાત સૂઈ નહોતો શકેલો. વહેલી સવારે પૂરો ફરી પાછી જાય છે એ જમીન જ્યાં રામચંદ ઉભેલો એની ધૂળ માથા પર લગાડવા માટે. ત્યારે રામચંદ સવારે વહેલો ઊભો છે. તું પૂરો છે ને? પૂરોને રામચંદના પગમાં પડી રાડો પાડી પાડીને હા કહેવાનું મન થાય છે, પણ એ કહે છે પૂરો તો કપકી મર ચૂકી, અને એ ઉતાવળે પગલે ત્યાંથી નીકળી જાય છે. વાર્તા હવે બહુ ઝડપે આગળ વધે છે, જ્યાં રશીદ ખબર લાવે છે કે એમના ગામ સત્તવાનીમાં કોઈએ અનાજના ખળા સળગાવી દીધા. લોકોને પૂરોના ભાઈ પર શંકા છે. એક પળ પહેલા પૂરો પોતાના બળી ગયેલા આખા ખળાની ચિંતા કરતી હતી. આખા વર્ષનું અનાજ બળી ગયું છે. એક પળ પહેલા ચિંતા કરતી હતી, અને બીજી જ પળે જ્યારે ખબર પડે છે કે પોતાના ભાઈએ બદલો લેવા માટે, જે ભાઈ હવે મોટો થઈ ગયો છે, એણે ખળા સળગાવી દીધા છે, એ સાથે જ ભાઈ પ્રત્યેના સ્નેહથી એનું મન છલકાઈ જાય છે. માનવ મન કેટલું તો સંકુલ છે. આમ તો એ પૂર્ણપણે રશીદના જીવનનો હિસ્સો બની ચૂકી છે, અને છતાંય અચેતન મનમાં રશીદ પર જે વેર વાળ્યો એના ભાઈએ, એનાથી ખુશી થાય છે. હવે નવલકથા સીધી 1947માં, જ્યાં ભાગલાના કારણે શીખ ભારત બાજુ ધસી રહ્યા છે, મુસ્લિમ પાકિસ્તાન બાજુ ધસી રહ્યા છે, ચારે બાજુ મારકાપ ચાલી રહી છે. સ્ત્રીઓને જેના હાથમાં આવે તે ઉપાડી જવા માટે જાણે કે સ્વતંત્ર હોય એ માહોલ પાસે સર્જક સીધા સપાટ બયાન દ્વારા આ કારમાં ઘટનાક્રમને વાચા આપે છે. જ્યાં લોકો તરબૂચની જેમ કપાઈ રહ્યા છે, ઘર ભડકે બળી રહ્યા છે, બેઉ બાજુએ લોકો ઘર બહાર છોડીને ભાગી નીકળી રહ્યા છે. અહીં એક પણ હિન્દુને રહેવા નહીં દઈએ એવું બરાડતા પુરુષોને સાંભળીને પૂરોને લાગે છે 4 દિનો કી આંધી હૈ, આએગી ઓર ચલી જાએગી. આપણા નેતાઓ પણ આવું જ માનતા હતા, પણ થયું કંઈક બીજું. પણ એવું થતું નથી. 15 ઓગસ્ટે ગામમાં ચાંદ તારાવાળો લીલો ઝંડો ફરકાવાયો, અને હિન્દુઓની જિંદગી ખરેખર જ દોઝખ બની ગઈ. બેઉ બાજુ બેઉ કોમે બદલો લેવાનું આસાન સાધન સ્ત્રીને બનાવ્યું. કેટલી મરી, કેટલી જીવતે જીવ મરવા જેવી થઈ ગઈ. કેટલીને નગ્ન હાલતમાં બજારમાં પુરુષોએ ફેરવી ઢોલ વગાડતા વગાડતા, બીજા ધર્મની છોકરીને નગ્ન કરીને ફેરવતા, એકથી વધારે પુરુષો પાસે ધકેલતા. પુરુષોની પશુતા અને બેશર્મીના નગ્ન નાચને જોતા પૂરો વિચારે છે, इस युग में लड़की का जन्म लेना ही पाप है. चारे तरफ हिंसाના તાંડવને, અત્યાચારને જોતી પૂરોને થાય છે, હવે આ લોહીથી લથપથ ધરતી ફરીથી ઘઉંની સોનેરી ઉંબી उगाड़शे खरी. क्या ये स्त्रियां इन पुरुषों के लिए अब भी संतान पैदा करेगी? जिन पुरुषों ने इन स्त्रियों की अपनी बहनों के साथ ऐसा अत्याचार किया था, આપણે કેટલું બધું ભૂલી જઈએ છીએ. ધારો કે ના ભૂલતા હોત તો કદાચ જિંદગી જીવી ન શકાય એવી દોજખ જેવી, જહન્નમ જેવી બની જાય. હિન્દુસ્તાન તરફ જતા કાફલામાં રામચંદને મળતી પૂરોને ખબર પડે છે કે રામચંદની બહેન લાજો, જે હવે પોતાની ભાભી છે, એનું અપહરણ થયું છે. જાનનું જોખમ ખેડી રશીદ અને પૂરો
લાજોને મુસલમાનના ઘરમાંથી છોડાવે છે. આ એ જ ઘર છે જેમાં પૂરો એકવાર જવા માંગતી હતી, એ જ ઘર. અને જ્યારે લાજોને છોડાવે છે ત્યારે રશીદના મન પર જે વર્ષોથી એક અપરાધ બોધ પડેલો હતો એ અપરાધ બોધમાંથી એની મુક્તિ થાય છે. કેમ્પ પર જ્યારે લાજોને મૂકવા જાય છે પૂરો અને રશીદ બેવ, ત્યારે જાહેરાત થઈ રહી છે કેમ્પ પર કોઈ પણ હિન્દુ સ્ત્રી અત્યારે હિન્દુસ્તાન પાછી જઈ શકે છે. ધર્મ, સમાજ, આબરૂ અંગેના સાંકડા ખ્યાલોને આ વિભાજનની દુર્ઘટનાએ બદલી નાખેલા. બેઉ બાજુ લોકો પોતપોતાની બહેન અને દીકરીને સ્વીકારી રહ્યા હતા. પૂરોનો ભાઈ પૂરોને વિનંતી કરે છે કે ચાલ પૂરો, નીકળી પડ, પણ સ્ત્રી જ્યાં વસી જાય ત્યાંની થઈ જાય. એના ઉખડેલા મૂળિયા તરત રોપાઈ જાય. એ સત્ય પૂરો માટે કઈ રીતે બદલાય? પોતાના બાળકને ગળે વળગાડી રશીદ પાસે ઊભી રહી જતી પૂરો કહે છે, લાજો अपने घर लौट रही है, समझ लेना इसी में પૂરો भी लौट आई, मेरे लिए अब यही जगह है. ફિલ્મમાં આ દૃશ્ય અત્યંત ભાવવાહી બનાવી શકાયું છે. પૂરો એ હદે પોતાને રશીદના જીવનમાં રોપી ચૂકી છે કે હવે જો એ જાય તો બીજી વાર એના મૂળિયા ઉખડે. વિભાજનને વિષય બનાવતી કેટલી નવલકથાઓની સરખામણીમાં પિંજર ભલે ખાસી નબળી લાગે, સપાટી પરની લાગે, વિભાજનની કોઈ સંકુલતા એમાં પ્રગટ થતી નહીં લાગે, પણ કદાચ અમૃતા પ્રીતમને વિભાજનના ઘટનાક્રમ નિમિત્તે સ્ત્રી જાતિની પીડાઓ જ આલેખવી હશે. અને એમ કરવામાં અમૃતા પૂરેપૂરા સફળ રહ્યા છે. સ્ત્રી એટલે ઘરની આબરૂ. એ વાસણને જરાક પણ તિરાડ પડે તો બસ ફેંકી દેવા. સ્ત્રીનો કોઈ વાંક ન હોય છતાંય શારીરિક ઉપરાંત માનસિક પીડા સ્ત્રીએ જ વેઠવાની. સમાજ સ્ત્રીને બીજી તક ધરાર ન આપે. એની આબરૂ, ચારિત્ર બધું એના દેહ સાથે જ સંકળાય. અને એના પર આવો જુલમ ગુજારનાર પુરુષ મોટે ભાગે નિર્દોષ છૂટે. એને સમાજ કશું ન કહે. પૂરોની આવી પીડા કે આવી વ્યથા આજે પણ ક્યાં બદલાય છે? આજે પણ દેહથી પર થઈ સ્ત્રીના ચરિત્રને, એના વ્યક્તિત્વને સમાજ ક્યાં સ્વીકારે છે? આ બાબતે પિંજર આજે પણ એટલી જ પ્રસ્તુત છે. હા, વિભાજનને વિષય બનાવતી નવલકથાઓની વચ્ચે જ્યારે એને મૂકીએ ત્યારે એવું લાગે કે વિભાજનની જે દુર્ઘટના છે, એના જે બહુ આયામી પાસાઓ છે, એની જે સંકુલતા છે, એને અમૃતા પ્રીતમ સમગ્રપણે પોતાની ઊંડળમાં લઈ શક્યા નથી. પણ છતાંય પિંજર વાંચવી પણ જોઈએ અને પિંજર ફિલ્મ જો તક મળે તો ચોક્કસ જોવી પણ જોઈએ.